ભાવનગર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના દ્વારા અન્ય લોકોને સાથે રાખીને લાખણકા ગામના દલિત દાનાભાઈ રાઠોડને એ જ ગામના રેશન શોપ ડીલર અનિલભાઈ બારૈયા અને તેમના મળતિયાઓ દ્વારા હુમલો કરીને નાસી ગયો હોય। ત્યારબાદ આરોપી ગુનાહિત પ્રવૃત્તિવાળો હોય અને જેટલી વખત અરજી કરશે એટલી વખત મારીશ, ત્યારે આરોપી જલ્દી પકડાય અને ફરિયાદીને રક્ષણ મળે તેને લઈને રજૂઆત કરી હતી। अनिल बारी से क्या करना ये लागू टाइम जो हम आरोप में ना खरीदना नहीं है क्या रे मतलब बहुत आदमी हां શું હતું બોલો સર લાખણકાવાળી રજૂઆત છે અને એ બે બાબીકરના આટલો ભાગી નાખવામાં આવ્યા છે। આજ સુધી એની કોઈ ધરપકડ થઈ નથી। તો મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય। ભાઈ દાનાભાઈ રાઠોડ દલિત સમાજના છે, એની ઉપર એ પ્રજ્વલભાઈએ હુમલો કર્યો છે એનો સંધાને રજૂઆત કરવા આવ્યા હતા। આ બાબતે આરોપીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ। અનિલભાઈ બારૈયા છે, એના પિતા છે, બે આરોપી છે, બીજા બે એના ભાણેજ આરોપી છે। આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી વિનંતી છે, અને ધરપકડ નહીં કરવામાં આવે તો પાછા આંદોલન કરશું। મેટર એવી આખી એવી છે કે દલિત હતા એને રેશનની અરજી કરી ગામને કલેક્ટરને, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટર રજૂઆત સાંભળી અને પગલાં ભર્યા। એ